ગંગા, પ્રહરનો પત્ર આવ્યો છે ને? શું લખ્યું છે? ક્યારે આવવાનો છે? બા, એવું કંઈ નથી લખ્યું. કઈ વાંધો નહીં, હજી સમય બાકી છે, પણ મારા કુંવરે મને વચન આપ્યું છે, એ જરૂર પાળશે. દાદા, તું શું કામ પાછી આવી? મને મૃત્યુ જેવા કે પછી ફરી સારી સારી વાતો કરીને મને દુઃખી કરવા? દાદા, દાદા તમે આવું કેમ બોલો છો? જો તમને મળવા માટે કોઈ આવ્યું છે. કોણ? યમરાજ આવ્યા છે. તો હું ખુશ થઈ. આવ યમદૂત, આવ. અરે દાદા, હું યમદૂત નથી, હું ગોર્ધન છું. અને આ જુઓ તમને કોણ મળવા આવ્યું છે. બાળકો આવો. જો તમે બે ઓછા હતા કે આ બાળકોને લઈને આવ્યા. હવે તમે બધા ભેગા મળીને મારી લાચારીનો આનંદ લેશો. આ હાથ ખોટા પડી ગયા છે, માટી ગુંદાતી નથી, આકાર અપાતો નથી, મૂર્તિ બનતી નથી. હવે મારે કંઈ કરવું નથી. મારો આ હાથ સારો થઈ જાય તો મારે જે મૂર્તિ બનેલી છે એને પણ તોડી નાખવી છે. કોઈ પરમાત્મા નથી, કોઈ ઈશ્વર નથી. જેમ ભગવાને અને તમે મારી સાથે છેતરપિંડી કરી છે ને, એવી છેતરપિંડી હું લોકો સાથે નહીં કરું. હવે મારે કોઈ સ્વરૂપ નથી બનાવવા. અરે આ તો કેટલી સરસ મૂર્તિઓ છે. તારી મૂર્તિ બનાવતા શીખવું હતું ને? હા બા, પણ મને ક્યાં આવડે છે? મૂર્તિ બનાવી એટલે નિર્જીવ ભીની માટીમાંથી સજીવ બનાવવાની વાત છે. પણ મને તો કંઈ જ નથી આવડતું. તો પ્રયત્ન તો કર. જા એકવાર પ્રયત્ન કર. કર. કર કર. આમાંથી બનાવ. આજો મેં શું બનાવ્યું છે, ઓળખી શકો છો? બકરી. અરે નાના બેનબા, આ છે ને મોર લાગે છે. ના ના, કારેલું. આ કારેલું છે. અરે બા, રમકડામાં કારેલું કોણ બનાવે? નહીં. હા, હું છે ને સમજી ગયો. આ છે ને નોળીઓ છે. જુઓ આમની પૂંછડી જુઓ. તમે નહીં ઓળખી શકો. આ કમળ છે જે ખીલ્યું નથી. દાદા, તમે તો ઓળખી ગયા. તમને કેવી રીતે ખબર પડી? બેટા, દાદા ખૂબ સારા મૂર્તિકાર છે, એમને બધી સમજ પડે. આ કમળની પાંખડીઓ દેખાય છે અને આ દાંડી. દાદા, તમે તો ઓળખી ગયા. તમને તો બધું જ ખબર છે. બેટા, દાદાએ આખું આયુષ્ય આ માટીમાંથી જીવન પ્રતિમાઓ બનાવી છે. એમને બધી ખબર તો પડે જ ને. પગે લાગ એમને. દાદા, મને પણ તમારા જેવી મૂર્તિ બનાવવાનું શીખવાડો ને. એવું શીખવાડો કે કોઈ મારી મશ્કરી ના કરી શકે. શું બનાવવું છે તારે? દાદા, અને હનુમાન દાદા બનાવવા છે, અને એમની ગદા પણ. બેટા, આપણે કંઈક નવું બનાવીએ ને તો લોકો આપણી મશ્કરી કરે, પણ આપણે એ મશ્કરીને આપણી શક્તિ બનાવી દેવાની. તું નાની વસ્તુથી શરૂઆત કર. તું ગદા બનાવ, ગદા. હા દાદા.
હવે આ ગધા જેવું લાગે છે ને? હા, હવે સાચા રસ્તે છે. દાદા, આજે તો આ માત્ર મળવા માટે આવ્યો છે, પણ કાલથી રોજ મૂર્તિ કેવી રીતે બનાવાય એ શીખવા માટે આવશે. તો તમે શીખવશો ને? દાદા, તમે અમને શીખવાડશો ને? હું કેરી, જાંબુ, પાકી કેરી જે લાવું એવું તમારા માટે લાવીશ. બસ બસ બસ, આમાં મારું પેટ ભરાઈ ગયું. બસ ત્યારે દાદા, તમે મૂર્તિ નથી બનાવી શકતા, પણ એક સારો મૂર્તિકાર તો બનાવી શકો છો, અને કદાચ એ જ તમારો સર્વશ્રેષ્ઠ સર્જન હોઈ શકે. મને ક્ષમા કરજો, તમે સાચે જ દેવદૂત છો. એક મરી ગયેલા કલાકારની કલાને અને મારી જીવવા માટેની ઈચ્છાઓને તમે ફરીથી જાગૃત કરી. તું દેવદૂત છે. દાદા, તો બોલો હવે, ઈશ્વર છે કે નહીં? છે અને છે. આજે મને સમજાઈ ગયું છે કે ઈશ્વરે ખાસ તમને મારા માટે જ મોકલાવ્યા છે. હું ઈશ્વરનો આભાર માનું છું, અને મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી હું આ બાળકને ઈશ્વરની સુંદર મૂર્તિઓ બનાવતા શીખવાડીશ. એ જ મારી ભક્તિ હશે. ગંગા દેવી, આજે જેટલું હું તમારા વિશે વિચારું છું એટલું જ મને લાગે છે કે હું હજી સુધી તમને સંપૂર્ણ રીતે ઓળખી શક્યો નથી. જે ગંગા સાથે મેં સપ્તપદીના ફેરા લીધા એ તો બસ રામ સાગરના સૂર રેલાવીને ભગવાનના ભજન ગાતા હતા, પરંતુ આજે જે ગંગા લોકોની વચ્ચે રહીને લોકોના દુઃખ દૂર કરી રહ્યા છે, એ ગંગા તો સાક્ષાત દેવી છે, જે લોકોના અંતર મનમાં ભગવાનને જાગૃત કરવાનું કામ કરે છે. ગંગા લોકોને પાપ ધોવાનો માર્ગ બતાવે છે, તેમને પ્રાયશ્ચિતનું મહાત્મ્ય શીખવે છે. જે મૂર્તિકારને જીવવું જ નહોતું એને જીવનનો નવો ઉદ્દેશ્ય આપે છે. એ ગંગા દેવીને મારા શત શત વંદન. જો આજે હું તમારી સામે હોત તો તમારા ચરણ સ્પર્શ કરીને એટલું જ કહેત કે આજે મારી સામે મારા અર્ધાંગીની નહીં પણ મારા ગુરુ છે. તમે મને ભક્તિનો એક નવો અર્થ શીખવ્યો છે, ગાઢ સમજ. ગંગા, પ્રહરનો પત્ર આવ્યો છે ને? શું લખ્યું છે? ક્યારે આવવાનો છે? બા, એવું કંઈ નથી લખ્યું. કઈ વાંધો નહીં, હજી સમય બાકી છે, પણ મારા કુંવરે મને વચન આપ્યું છે, એ જરૂર પાળશે. તમે આરામ કરો.
આ જ્યોત નથી બળી રહી કાળસંજી, પણ આવનારા સમયમાં આપણો ભક્તિ માર્ગ જેમ આપણે આગ પર ચાલ્યા હતા એવો કપરો બનવાનો છે. અને આ એની શરૂઆત છે. જેમ જેમ સમય જશે તેમ તેમ આ આગ વધારે ભભૂકશે. ગંગા, ગંગા બાળક માટે માની કેવી રીતે ગઈ? શું કરું મને તો કઈ સમજાતું જ નથી. દેવદૂત આ બધું મારાથી નથી જોવાતું. લોકો કેટલા મૂર્ખા છે. ગંગા અને કહળને ભગવાન બનાવી દીધા છે અને એ બંને પણ ગાંડા. કહળ ક્યાંય ગયો છે અને ગંગા ઘર બહાર છોડીને ગરીબડા ને ભિખારીઓની પાછળ દોડધામ કરે છે. ગંગા દેવી, આ પત્રમાં કઈ ગંગાને સંબોધીને લખ્યું છે. કોઈ ભિખારાનો તો નથી લાગતો. વાંચવા દે તો શું લખ્યું છે? મને ખબર છે કે ત્યાં મારી ખૂબ જ જરૂર છે, પણ મને વિશ્વાસ છે કે તમે બધું સંભાળી લીધું હશે. આ કહળ પણ કેટલો બાયડી ગયેલો છે, વખાણ જ કર્યા કરે છે. તમે મારા ગુરુ છો, મારી સામે હોત તો તમારા પગે પડી જાત. આ બધું મારાથી નથી વંચાતું. એમ થાય છે કે હમણાં ને હમણાં આને ફાડી નાખું. આ શું લખ્યું છે? ગંગા, મેં મા પાસે ખોટું બોલીને 3 મહિનાની અવધિ માંગી છે. એ માટે તમારી ક્ષમા માંગુ છું. વાહ ભાનુ, આ તારા હાથમાં તો શું આવી ગયું છે આજે? આ કહળ અને ગંગા વક્તુને મૂર્ખી બનાવી રહ્યા છે અને મોટી હરક પદોડી થઈને હાથમાં ઘૂઘરો વગાડતી ફર્યા કરે છે. આ બાળકની વાતથી મને કેટલા દિવસથી ખાવાનું નથી ભાવતું, પણ હવે હું એવું કરીશ કે મોટી રડશે અને હું હસીશ, મોટી ભૂખી રહેશે અને હું દૂધ અને જલેબી ખાઈશ. વાહ ભાનુ, આજે તો તારો દિવસ સુધરી ગયો. હાશ, આ પત્રને વાંચીને એટલી ટાઢક થઈ છે, પણ વધારે ટાઢક તો ત્યારે થશે જ્યારે આ ગંગા અને કહળનું જૂઠાણું એની માની સામે ખુલ્લું પાડીશ. હાશ, કાળસંજી મારા ભાગમાં જેટલા પત્રો છોડી ગયા હતા એ બધાનું નિરાકરણ આવી ગયું છે. બસ હવે 8-10 પત્રો બાકી રહ્યા છે. એનું પણ નિરાકરણ આવી જાય એટલે કામ પૂરું થાય. અને હવે કાળસંજી પણ ઘરે પાછા આવી જાય તો સારું થાય. બસ હવે થોડા જ પત્રો બાકી રહ્યા છે અને થોડા જ દિવસો બચ્યા છે બા પાસેથી માંગેલી અવધિમાંથી. પછી બાનો વિશ્વાસ તૂટશે તો શું થશે એ વાતનો ડર મને સતત લાગ્યા જ કરે છે. બાની પ્રતીક્ષા હવે મારી પરીક્ષા બનતી જઈ રહી છે. જો અવધિ પૂરી થતા સુધી કાળસંજી નહીં આવે તો બાની સામે શું મારે એકલા જવું પડશે? શું કરું? બેનબા, કોક તમને મળવા આવ્યું છે. કોણ? ખબર
ખબર નહીં બેનમાં કોઈ પતિ પત્ની છે, પણ આ ગામના નથી લાગતા, કોઈ બીજા ગામના છે. તમે એમને બેસાડો, હું આવું છું. હા ભલે. આલ્યો બેન, આલ્યો. અરે તમે નીચે કેમ બેઠા છો? ઉપર બેસો ને, ઉપર આવો. અરે બા, અમે તમારી સામે ઉપર કઈ રીતે બેહીએ? તમે તો દેવી માં છો. અરે તમે આ કેવું બોલો છો? હું પણ તો તમારા જેવી જ છું ને. છોડો, કઈ વાંધો નહીં. બોલો, હું તમારી શું મદદ કરી શકું છું? બા, મારું નામ રાજુ અને અમારી ઘરવાળી સુધા. પણ આ બા મને એકલો મુક્તિ જ નથી. મને લાગ્યું તમે સમસ્યા લઈને આવ્યા છો. હા, તો બહુ સારી વાત છે કે તમારી બંને વચ્ચે ખૂબ પ્રેમ છે. એ બા પ્રેમ ખરો, મારી કાળજી પણ રાખે છે, પણ આ બા મને એકલો મુક્તિ જ નથી. કે હું સવારે બજારમાં જાઉં ને તોય મારી હારે આવે, મંદિરે દર્શન કરવા જાઉં ને તોય ભેગી. અરે બા, હું ખેતરે કે કુએ હટાણું કરવા જાઉં ને તોય ભેગી ને ભેગી જ. તો આ ફરિયાદ છે કે વખાણ? બા ફરિયાદ છે. મને થોડોક છૂટો મૂકે તો હું કઈક આરામથી શ્વાસ લઉં. બા ના ના, હું એમને રેઢા ના મૂકી શકું. બા, આ બહુ ભૂલકણા છે. 6 મહિનાથી આ બહુ બીમાર હતા. ઔષધિ આપે ને તો લેતા ભૂલી જાય. ભાતું ખેતર લઈને જાય પણ ઘરે લેતા આવે. જમવાનું ભૂલી જાય. અરે બા, હવે હું ભૂલવાનું ભૂલી ગયો છું અને મને આનાથી થોડાક દિવસ દૂર રહેવું છે. ના બા ના, આ મારા વગર રહી જ ન શકે. આ સમજતા નથી. આમની સાથે સતત નાના છોકરાની જેમ રહેવું પડે છે. એમનું ધ્યાન રાખવું પડે છે. આ બધું ભૂલી જશે ને તો બીમાર પડી જશે. બા, મને આનાથી થોડોક છેટો કરો. હું તમને હાથ જોડું છું. ના ના, હું તમારા હાથ જોડું છું. આવું ના બોલો. બસ અરે બસ ના બસ. તમને બંનેઓને આમ વાદ વિવાદ કરતા જોઈને પણ એવું નથી લાગતું કે તમે બંને ઝઘડો કરી રહ્યા છો? બા, અમારા વચ્ચે ઝઘડો છે જ નહીં. અમારા બંને વચ્ચે તો ખૂબ જ પ્રેમ છે. પણ અમારું એટલું ધ્યાન રાખે છે ને કે મારું શ્વાસ લેવું અઘરું થઈ જાય છે. બા ઠીક છે રાજુભાઈ, હવે મને તમારી વાત બરાબર સમજાય છે. સુધાબેન, લગ્ન જીવનમાં બંને પાત્ર એકબીજાના પૂરક હોય, પણ આ બંને પાત્રએ એકબીજાને પોતપોતાનો અલગ જીવન જીવવા માટે પણ સમય આપવો જોઈએ. એ પણ જરૂરી છે ને? અરે પણ જો, માનો કે તમે રાજુભાઈને ખૂબ પ્રેમ કરો છો, પણ તમે જોઈ લીધું ને આનું પરિણામ શું આવ્યું? અરે રાજુભાઈને એવું લાગે છે કે તમે એમને શ્વાસ પણ એકલા લેવા નથી દેતા. આ સારું તો ના કહેવાય ને. એ બીમાર પડી જાય છે એટલે મને ચિંતા થાય છે. હશે, આ બધું તો સુધાબેન જીવનમાં ચાલ્યા કરે, પણ વધારે પ્રેમ જ્યારે સાંકળ બની જાય ને ત્યારે અતિમોહ બને. એ સારું ના કહેવાય. એટલે આમને થોડા દિવસ એકલા છોડી દો. એવું હોય તો તમે થોડા દિવસ માટે પિયર જતા આવો ને. મારા પિયરમાં કોઈ નથી. જે છે એ આ જ છે. ઓહો, હવે સમજાયું. તમે પરિવાર વગર એકલા રહો છો એટલે તમે આમને એકલા મૂકતા જ નથી, ખરું ને? સુધાબેન, મેં કહ્યું ને, અતિમોહ સારું ના કહેવાય. અને આ અતિમોહના કારણે જ લાંબા ગાળે જઈને વાદ વિવાદ ઊભો થાય. એ તો તમે જોઈ લીધું ને. એટલે થોડા દિવસ માટે રાજુભાઈને એકલા છોડવા જ પડશે. અરે સુધાબેન, મારા બેનબા કે છે ને એ સાચું કે છે. જો રાજુભાઈની ઈચ્છા છે તો થોડા દિવસ ભલે ને અમારા ગામડે રહેતા. ના, આવું ના કરો. મને એકલી ના રાખો. હું આમના વગર નથી રહી શકતી. ના, આ મારા વગર રહી શકશે. અરે ના બા, હું રહીશ ને. મને મંદિરમાં જઈને એકલાને ભજન કીર્તન કરવા છે. મારે ભક્તિમાં તલ્લીન થવું છે, પણ આની હારે નથી રહેવું. અને બા ને કયો થોડો દાડો મારી મા હારે કાઢે. અને મારા સિવાય પણ ઘરમાં ઘણા લોકો છે. સુધાબેન, પતિ સિવાય પણ તમારો એક પરિવાર છે, એની જવાબદારી પણ તમારી જ છે. તમે થોડા સમય માટે પરિવાર પર ધ્યાન આપો એટલે રાજુભાઈને પણ સમય મળી જાય પોતાની સાથે સમય વિતાવવાનો. તમે સમજી રહ્યા છો ને? જો, રાજુભાઈને મંદિરમાં જઈને ભજન કીર્તન કરવા છે, એમને ગમશે. તમે કઈ ચિંતા ના કરો. પણ બા, ભજન કીર્તન કરવાની આ ઉંમર છે? સુધાબેન, ભજન કીર્તન અને પ્રભુ પ્રત્યે સમર્પિત થવાની કોઈ જ ઉંમર નથી હોતી. જે ઘડી આ લગન લાગે ને એ જ ઘડી સાચી. ગોરધનભાઈ, તમે સુધાબેન એમના ઘરે મૂકી આવો. સુધાબેન, રાજુભાઈને મંદિરે ગમશે. એમનું મંદિરમાં રહેવાનું અને
ભોજન કરાવવાની બધી વ્યવસ્થા હું કરાવી દઈશ, તમે ચિંતા ના કરો. ના બા ના, તમે આવું ના કરો, આ ખોટું કરો છો. પહેલા કરતાં પણ વધારે સારું થઈ જશે. તમે જોજો, મારા પર બસ વિશ્વાસ રાખો. અમને છોડી. અરે બા, હવે મને શાંતિ થઈ. તમારો ખૂબ ખૂબ આભાર. હવે હું મારા ભગવાનની ભક્તિ આરામથી કરી શકીશ. હું મંદિરમાં મહારાજજીને કહીને તમારી રહેવાની અને ભોજનની વ્યવસ્થા કરાવું છું. પણ રાજુભાઈ, એક વાત યાદ રાખજો, સુધાબેન તમને ખૂબ જ પ્રેમ કરે છે, એમને તમારી ચિંતા છે, એટલે 1-2 દિવસમાં પાછા ઘરે જતા રહેજો. અરે હા બા, 1-2 દિવસમાં હું ઘરે વયો જઈશ અને પછી મારી કોઈ ચિંતા પણ નહીં કરવી પડે. સારું.